અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। મળેલી બાતમીના આધારેની 5થી વધુ ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરીને ક્લબ પર દરોડો પાડ્યો હતો, જેમાં 100થી વધુ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સ્થળ પરથી રોકડ, લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। માહિતી મુજબ દરિયાપુરના મોટા વાઘજીપુરા વિસ્તારમાં આવેલી 3 માળની મનપસંદ જીમખાના ક્લબમાં અલગ-અલગ માળ પર જુગાર રમાતો હતો। એક ટેબલ પર 5થી 7 લોકો બેસીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે દરોડો પાડતા જ જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। ક્લબમાં સહિતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આ જ ક્લબ પર અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તે સમયે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્પોરેશનની મદદથી કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ભૂતકાળમાં પણ અહીંથી મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાઈ ચૂક્યા છે। તાજેતરની કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે। દરિયાપુર પોલીસ સ્ટેશન અને તંબુ ચોકીથી નજીકમાં આવેલી ક્લબમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસને જાણ કેમ ન થઈ અને કાર્યવાહી માટે સ્ટેટ મોનિટરિંગ સેલને આગળ આવવું પડ્યું તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે। સર, આજે દરિયાપુરમાં એ મનપસંદ જીમખાનામાં રેડ કરવામાં આવી હતી। શું પ્રાથમિક માહિતી અને આગળ રેડ ચાલુ છે? આજરોજ બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે। જુગારની રેડ છે। અમે જે છે એ 150+ જે છે એ લોકો જે છે રમી રહ્યા હતા, એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અને એ રેડ જે છે સક્સેસ થયેલી છે અને બાકી જે છે આ પ્રાથમિક માહિતી છે, હજુ કાર્યવાહી ચાલુમાં છે, એટલે કાર્યવાહી પૂર્ણ થાય બધું વિગતો આપવામાં આવશે।